હાલોલ નગરમાં આવેલ કલરવ શાળામાં 75મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમની શરૂઆત સવારે 8 વાગ્યાના સુમારે થઈ હતી, જેમાં મુખ્ય અતિથિ વિશેષ અતિથિ તરીકે રોટરી ક્લબ ઓફ હાલોલના પ્રમુખ પ્રદીપભાઈ પરીખના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મહેમાનનો પરિચય શાળાની શિક્ષિકા સીમાબેન દીક્ષિતે આપ્યો હતો। આ દિન નિમિત્તે મુખ્ય મહેમાનો પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું, જેમાં તેમણે આપણા ભારતના ઇતિહાસ તેમજ દેશની આઝાદીની વાત કરીને દેશ માટે બલિદાન આપનારા શહીદોને પણ યાદ કર્યા હતા। આ દિન નિમિત્તે શાળાના આચાર્ય ડોક્ટર કલ્પનાબેન જોશીપુરાએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું। ત્યારબાદ ધોરણ 1 થી 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન રામના ગીત પર સુંદર નૃત્ય કરીને તથા શાળાનો વિદ્યાર્થી હર્ષ ચારણે શૌર્ય ગીત ગાઈને અને ધોરણ 5 થી 8ની વિદ્યાર્થીઓ અને સંગીત શિક્ષક નિખિલભાઈ પંચાલ દ્વારા રામ આએંગે ગીત ગાઈને પોતાની કૃતિ રજૂ કરવામાં આવી હતી। આ પ્રજાસત્તાક દિનના કાર્યક્રમને વિદ્યાર્થીઓ અને વાલીઓ પ્રત્યક્ષ નિહાળી શકે તે માટે શાળા તરફથી શાળાના ફેસબુક પેજ, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની શિક્ષિકા પ્રભાબેન પેશરાણા અને શાળાના પ્રતિનિધિત્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું।